કરીશું. CN આર્ટ્સ એન્ડ બીડી કોમર્સ કોલેજ કડીના કાર્યરત એનસીસી યુનિટ દ્વારા આજના 26 જુલાઈ કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત સર્વ મહેમાનશ્રીઓનું હાર્દિક સ્વાગત કરું છું. સર્વ વિદ્યાર્થી મિત્રોનું પણ સ્વાગત કરું છું. એનસીસી કેડેટ્સ, NSS વોલેન્ટિયર્સ, સ્પોર્ટ્સ અને અન્ય કોલેજના અન્ય સ્ટુડન્ટોનું સર્વેનું તેમજ એલમની જે એનસીસી કેડેટ્સ સર્વેનું આ ઇવેન્ટ્સમાં, આ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમની શરૂઆત આપણે એનસીસી સોંગ દ્વારા કરીશું. તો સર્વને વિનંતી કે આપણે જગ્યા પર ઊભા થઈશું અને એનસીસી સોંગ નેશન ફર્સ્ટ એવા સર્વ એનસીસી કેડેટો કે જેમના દરેકના હૃદયમાં અને રગે રગમાં હંમેશા રાષ્ટ્રભક્તિથી રંગાયેલા એવા શૂરવીરો, ભારતના જે પણ સાહસ કે સાહસિક જે પણ ઇન્ડિયન આર્મીના જવાનોનો જેમણે ભારત માટે કે રાષ્ટ્ર માટે જેમણે બલિદાન આપ્યા છે, એમની શૌર્યગાથા અને એમને યાદ કરવા એ આપણી એક ફરજ છે. તો એ નિમિત્તે આજનો જે કાર્યક્રમ છે આપણે કારગિલ વિજય દિવસ, કારગિલ વોર જે 1999માં જે થઈ ભારત અને પાકિસ્તાન, એની જે પણ ગાથા છે, શૌર્ય ગાથા છે, એની આજે આપણે જોઈશું અને એના વિશે આપણે જાણીશું. તો આજના કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ શ્રી નલિનભાઈ એમ શાહ સાહેબ, સેક્રેટરી ઓફ MP શાહ એજ્યુકેશન સોસાયટી કડી, સાથે મુખ્ય મહેમાન છે આપણે એક્સ આર્મી હવાલદાર રાજભા બી સોલંકી સાહેબ, રાજભા બી સોલંકી સાહેબ એક્સ આર્મી છે આપણા, કે જેમણે 1994થી 2016 દરમિયાન 22 વર્ષના એમના જીવનના અમૂલ્ય સમય એમણે દેશભક્તિ માટે, રાષ્ટ્ર માટે એમણે આપ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. મૂળ વતની અહીંયા વિઠલાપુરના છે આપણે અને હાલ ડેપ્યુટી સરપંચ તરીકે પણ ફરજ બજાવે છે. સાહેબ આપનું સ્વાગત છે અહીંયા. સાથે સાથે શ્રીમતી બેલાબેન એન શાહ મેમનું સ્વાગત માટે હું કોલેજના સિનિયર અધ્યાપક શ્રીમતી પાલીબેનને વિનંતી કરીશ કે બુકે આપી અને સ્વાગત કરશે. મેમ આજ વર્ષથી પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ કડીના પ્રેસિડેન્ટ તરીકે અમને પસંદગી થયેલી છે, એ આપણા માટે પણ ગૌરવની વાત છે. રોટરી ક્લબ કે જે આપે છે દરેક કાર્યક્રમ માટે, તો સાહેબનું પણ આપણે અહીંયા સ્વાગત કરીશું. તો ત્રિપાઠી સાહેબના સ્વાગત માટે હું ડૉક્ટર PD રાવલ સાહેબને વિનંતી કરીશ કે એમનું બુકે આપી અને સ્વાગત કરશે.
હવે આપણે જે એનસીસી કેડેટ્સ કે જે ન્યૂ એનરોલ થયા છે એમનું પણ આપણે ફોર્મલ વેલકમ કરીએ છીએ. તો ન્યૂ એનસીસી કેડેટ કે જે પણ ફર્સ્ટ યરમાં એનરોલ થયા છે એમાં સિનિયર ડિવિઝન એસડીમાં કેડેટ ઉમંગ કે જેના સ્વાગત માટે હું અંડર ઓફિસર દેવાંગને વિનંતી કરીશ કે એને બુકે આપી અને એનું વેલકમ કરે એનસીસીમાં. અને ફર્સ્ટ યરમાં એનરોલ થયેલા દરેક કેડેટોના પ્રતિનિધિ તરીકે આપણે એસડી કેડેટને અહીંયા સ્વાગત કરીએ છીએ. આ માત્ર એક કેડેટનું સ્વાગત નથી, પણ ફર્સ્ટ યરમાં જેટલા એનરોલ થયા છે એ દરેકનું આ સ્વાગત છે અને પ્રતિનિધિ તરીકે આપણે એમનું સ્વાગત કરીશું. આ સાથે સાથે એસડબલ્યુમાં પણ ગર્લ્સમાં પણ કેડેટ આર્મીનું સ્વાગત માટે હું સિનિયર અંડર ઓફિસર આયુષીને વિનંતી કરીશ કે ગર્લ્સના પ્રતિનિધિ તરીકે કેડેટ આર્મી, જેનું નામ પણ આર્મી છે અને એનસીસીમાં પણ જોડાય છે, મોસ્ટ વેલકમ. કેડેટના પ્રતિનિધિ તરીકે ફર્સ્ટ યરના કેડેટનું પણ આપણે અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ સાથે જેણે એનસીસીમાં જેનો આપણા એનસીસીનો જે ભૂતકાળ રહ્યો છે અને જેમણે એનસીસીને જીવંત રાખ્યું છે, એનસીસીના એવા વોલેન્ટિયર્સ કેડેટો કે જે અહીંયાથી પાસ આઉટ થઈ અને ગયા છે, અત્યારે એલમની છે, ભૂતપૂર્વ કેડેટો છે, એ પણ અહીંયા ઉપસ્થિત છે. તો એમના પ્રતિનિધિ કેડેટ તરીકે હું સોલંકી હિરભાને આવકારું છું અને એના વેલકમ માટે હું કેડેટ રોનકને વિનંતી કરીશ કે એલમની આપણા ભૂતપૂર્વ કેડેટને પણ અહીંયા સ્વાગત કરે અને એનસીસીમાં એમણે પણ એમનો સમય આપ્યો છે. ભૂતપૂર્વ એનસીસી કેડેટના એલમનીના પ્રતિનિધિ તરીકે સોલંકી હિરભા કે જે 2015-16ના આપણા કેડેટ રહી ચૂક્યા છે, સિનિયર અંડર ઓફિસર તરીકે એમણે કામગીરી કરી છે. સ્વાગત પછી આપણે પ્રસંગોચિત સ્વાગત પ્રવચન માટે હું કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર જીડી ત્રિપાઠી સાહેબને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમના સ્વાગત પ્રવચન સાહેબ શ્રી. ગુડ મોર્નિંગ. ભારત માતા કી મંચસ્થ મહાનુભાવો માં આજના સમારંભના અધ્યક્ષ અમારા આદરણીય શ્રી નલિનભાઈ એમ શાહ સાહેબ, એમપી શાહ એજ્યુકેશન સોસાયટીના તેઓ સેક્રેટરી છે. આજના સમારંભના મુખ્ય મહેમાન અને ઇન્ડિયન આર્મીને જેમને 22 વર્ષ સુધી સેવા આપી છે તેવા રાજુભાઈ સોલંકી સાહેબ, હવલદાર રાજુભાઈ સોલંકી સાહેબ, અને આ જ પરિવારના એક અમારા સભ્ય આપણા સાહેબશ્રીના જ ધર્મપત્ની એમપી શાહના જ કારોબારી સભ્ય અને એમને એક વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. રોટરી ક્લબ ઓફ કડીના તેઓ આ વર્ષે પ્રેસિડેન્ટ તરીકે રહ્યા છે અને ખૂબ સરસ કામગીરી શરૂઆતથી જ એમને ઉપાડી છે. એવા આજના આપણા મુખ્ય મહેમાનમાં આદરણીય બેલાબેન શાહ, સ્ટાફના સર્વે સ્ટાફ મિત્રો, વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ આમ તો ખૂબ આનંદભેર ઉજવાઈ રહ્યું છે આખા ભારતમાં, પણ આ દિવસ તમને બોધપાઠ પણ આપે છે. આ દેશ પ્રત્યેની તમારી જવાબદારીઓ, તમારી નિષ્ઠા પણ બતાવે છે. તમારા મારા માટે આજે એસી આ ઓફિસ અહીંયા હોલમાં જે આ ઉજવી રહ્યા છીએ એના માટે કેટલા લોકો -50 ડિગ્રી તાપમાનમાં ગોળીઓ નાસ્તામાં ખાઈને ગયા છે. સવારમાં 5:30 વાગે, 4:45 વાગે, અને કદાચ ઘડિયાળનો ટાઈમ ત્યાં ના પણ હોય, જે ટાઈમ તમને આપવામાં આવ્યું છે એ જ ટાઈમ છે, અદરવાઇઝ એવું બને રાત્રે 4 વાગે બી ગોળીઓ નાસ્તામાં લઈને ગયા હોય. અને એ શહીદી વહોરીને તમને ને મને આજે આવું સ્વતંત્ર અને આ લોકશાહીને ખૂબ જ્વલંત રીતે ઉજવી શકીએ એ સ્થિતિમાં મૂકીને ગયા છે. એવી દિવ્ય આત્માઓ માટે જ આજના આ કાર્યક્રમ. એક જો આંખમાં તમારે હરખના આંસુ હોય તો એક બાજુમાં દર્દના બી આંસુ હોવા જ જોઈએ આજે. અને જે મિત્રો વર્દી, એ ભલે એનસીસીની વર્દી કેમ પહેરી હોય તો પણ, અને વર્દી તો આ પણ છે, જો તમને એના માટે ફક્ર ના હોય, ગર્વ ના હોય, તો હું માનું છું કે કોઈ જગ્યા આપણે અંદર આપણી જાતને ટટોળવું પડે, શોધવું પડે કે આપણે ખરેખર જીવીએ છીએ કેમ. મિત્રો, છેલ્લા 3-4 દિવસથી આ કારગિલ વોર વિશેની વાત ચાલતી અને પ્રોફેસર રમેશભાઈ સાહેબ તૈયારીમાં વ્યસ્ત હતા. ઇન્ટરનેટ ઉપર, ફેસબુક ઉપર ઘણા બધા વિડીયોઝ અને ફોટાઝ આવે
ઘણું બધું એવું છે કે જે અનસીન છે, તમને કે મને બતાવવામાં નથી આવ્યું. એટલી ભયાવહ દૃશ્ય છે એ બધો. લોકો મરી ગયા હોય, 2-2, 4-4, 5-5 મહિનાથી લાશ ત્યાં પડી ગઈ હોય, બરફ ઉપર પડી ગયું હોય, કોવાઈ ગયું હોય, એમના ઘરવાળાને લાશ પણ ના મળી હોય. તો કલ્પના કરો કે જેનો દીકરો 25 વર્ષનો, 20 વર્ષનો, 22 વર્ષનો દીકરો, જેને લાશ પાછી ના આવે અને મરેલા લોકોની યાદીમાં એનું નામ આવે. જસ્ટ કલ્પના કરજો કોઈ દિવસ કે તમારા ઘરમાં કે કોઈ પપ્પા હોય અને 45 વર્ષના હોય, એમની ઉંમર હોય 44 વર્ષની ઉંમર હોય, અને ઘરમાં 8 વર્ષનો કે 9 વર્ષનો બાબો હોય, અને એને ન્યૂઝ મળે કે હવે આવતીકાલથી એના પપ્પા નથી, કે આજથી એના પપ્પા નથી. એમ કોઈ દિવસ મિત્રો આ તમારું અમારું જે સ્વતંત્રતા છે, આ જે તમારું અમારું, હવે આપ તો સ્વતંત્રતાની આગળ આપણે વધી ગયા છીએ, સ્વચ્છંદતામાં જતા રહ્યા છીએ. તમને જે આ તક મળી છે ભણવાની અને દેશની સેવા કરવાની, જો એમાંથી કોઈ બોધપાઠ ના લઈએ તો 3 વર્ષ પછી આપણે જ્યાં છીએ ત્યાં જ રહીશું. એટલે આ કાર્યક્રમમાંથી બોધપાઠ લેજો કે ગમે તે રીતે, જરૂરી નથી કે ઇન્ડિયન આર્મીની યુનિફોર્મ પહેરીને ત્યાં સેવા કરી શકાય. તમે જે પણ ક્ષેત્રમાં જાઓ, તમે શ્રેષ્ઠ બનજો. અને મારો કોલેજમાં આવો છો 3 વર્ષ ખૂબ દિલથી ભણજો, જેથી તમે સક્સેસ થાઓ. જરૂરી નથી ગવર્મેન્ટ જોબ ના મળે એટલે અમે બેકાર થઈ ગયા. આ માનસિકતામાંથી બહાર આવો. હવે એના બિઝનેસ છે, એન્ટરપ્રિન્યોરશિપ છે, ઇનોવેશન્સ ક્લબ ચાલે છે અહીંયા. તમે શીખો એમાં. દેશની સેવા, જે ટેક્સ પેયર છે એ પણ દેશની સેવા કરી રહ્યો છે, અને એ જે AK-47 લઈને બોર્ડર ઉપર ઊભા છે એમના કરતાં સહેજ પણ ઉતરતો નથી. એમ એ લેબલની સેવા આપી રહ્યો છે. મિત્રો, તમે જે પણ સ્વરૂપમાં આ દેશના કામે આવો, એ ખરેખર તમારો જન્મ એનાથી સિદ્ધ થાય અને લેખે લાગશે, હું એવું માનું છું. ડાયસ ઉપર સાહેબ બેઠા છે. આમ જનરલી એમની સામે એમનું વખાણ કરતાં મને થોડુંક હું અચકાવું, અને જનરલી મારું સ્વભાવ નથી, પણ તમને એટલા માટે કહું છું કે તમે જ્યારે એમને જોવો ને ત્યારે શીખજો. એ આ રનિંગ 70 છે. હું ઉંમર જનરલી આમ તો ના કહેવું જોઈએ, પછી સાહેબને ખોટું લાગી જાય. હું ક્યાં હજુ ગરડો થયો છું? ઘણી વાર સાહેબ મને કહે હું ક્યાં ગરડો થયો છું, અને નથી જ થયા. કારણ કે દિવસમાં એ 2 વાર અંદર કોર્ટમાં જાય, ઝવેરિયાટી સ્કૂલના કેમ્પસમાં. અને તમે ગમે તે બિલ્ડિંગમાં ફરતા રહો, અહીંયા બાજુના બિલ્ડિંગમાં, આ બિલ્ડિંગમાં, સાહેબ કોઈ ને કોઈ જગ્યાએ વ્યસ્ત જ હોય. અને છેલ્લા 2008માં સાહેબ લગભગ મંત્રી બન્યા આ સંસ્થાઓમાં. 2007માં હું અહીંયા આવ્યો, 9માં હું અહીંયા આવ્યો. સાહેબ લગભગ 8માં મંત્રી બન્યા. 8 પછી જે એમને ટીમ વર્ક સાથે કામ કર્યું છે, એમ જે ટીમના સાહેબ ભાગ છે, હું તો એવું જ બોલું છું, એની સાથે આ પણ દેશ સેવા છે. તમે જ્યાં બેઠા છો, આ બધું અહીંયા આખું એક પતલું હતું, આખું એમ ઝાંપા જેવું હતું આખું ફર્સ્ટ ક્લાસ. તમે આજે 23 ટન 24 ટન એસીના એક હોલની અંદર તમે બેઠા છો. આ પણ દેશ સેવા છે, દેશનો વિકાસ છે. આ તમને બેસ્ટ સગવડ અહીંયા મળી રહી છે. તમે આ રીતે જ વિકસો. તમે જે પણ જગ્યા પર તમે જાઓ, તમે જે પણ હોદ્દા ઉપર જાઓ, તમે એક દુકાન કરો, એક લારી પણ તમે ચલાવો, એમાં પણ ખુમારી હોય તમારી. લારીવાળો ગરીબ નથી, જે માંગીને ખાતો ના હોય એ ગરીબ છે જ નહીં, અને એ દેશની સેવા જ કરી રહ્યો છું. હું એ વસ્તુને બહુ મક્કમપણે માનું છું. મિત્રો, આવા જ દિવસે કોઈ ને કોઈ જગ્યાએ તમારે અંદરથી એક નક્કી કરવાનું કે મારે ક્યાં જવું છે. જે મિત્રો NCCમાં છે અહીંયા, જેની હાઇટ, બોડી, દોડ, આ તે બધું ફિઝિકલ ફિટનેસ બધું પરફેક્ટ છે. હવે ગયા વર્ષે 4-5 છોરાઓ આપણા અગ્નિવીરમાં ગયા છે. તમે બી ટ્રાય કરજો, CRPFમાં ટ્રાય કરજો, આર્મીમાં ટ્રાય કરજો, અગ્નિવીરમાં ટ્રાય કરજો, જ્યાં તક મળે. પણ માનો તક ના મળી તો નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી. ઘણા રસ્તાઓ છે. તમે જ્યારે પણ જ્યાં નિરાશ થાઓ, અમે બેઠા છીએ અહીંયા, તમે અમારી પાસે આવો, અમે તમને ચોક્કસથી રસ્તો શોધી આપીશું. હું આશા રાખું છું કે આજનો આ દિવસ તમારા માટે પ્રેરણાદાયક બનશે. તમે એમાંથી બોધપાઠ લેશો. ફક્ત મળ્યા, ઉજવ્યા, ભારત માતા કી જય કરીને છૂટા પડી ગયા એમ નહીં. આનાથી કંઈક શીખીએ. આ કોલેજ તમારી છે, તમે અહીંયા ભણ્યા છો. જે NCCના મિત્રો ગયા વર્ષે અહીંયા હતા, જે ભણીને 2-5 વર્ષ પહેલાં નીકળી ગયા છે, આજે અહીંયા આવ્યા છે, એ મિત્રો કમ્પેર કરે કે 5 વર્ષ પહેલાં કોલેજ ક્યાં હતી, આજે ક્યાં છે. તમે પૈસા આપવાથી જ કોલેજ સેવા થાય એવું ભૂલી જાઓ. તમે ફક્ત તમારા ગામમાં જે વિદ્યાર્થીઓ છે એ તમને પૂછવા આવે કે હીરભા કઈ કોલેજમાં જવાય, તો હીરભાને સાચું બોલવાની ત્રેવડ હોવી જોઈએ. જો CNમાં સારું નથી તો તમે સ્પષ્ટ ના બોલજો કે CN સારી કોલેજ નથી. પણ જો CN સારી કોલેજ છે
તો તમારામાં એ જીગર હોવું જોઈએ. તો તમે પછી જાતિવાદી ના બનતા કે અમારા સમાજની ફલાણી કોલેજ છે એટલે હું ત્યાં ભલામણ કરું. તો તમે એ બાળક માટે તમે ઝેર પાઈ રહ્યા છો, એના મોઢિયામાં તમે છાશ રેડી રહ્યા છો, તમને કહી દઉં. એટલે તમારામાં એક ખુમારી હોવી જોઈએ, એ સત્ય બોલવાની, સત્ય સ્વીકારવાની તમારામાં ત્રેવડ હોય તો તમે આ દેશના સાચા નાગરિક છો. નહીં તો તમે જોવો છો ત્યારે હાલ રોજ એક કૌભાંડ આવે છે. એક કૌભાંડ 5,000 કરોડ રૂપિયાનો આવે તો બીજો 10,000 કરોડનો આવે. એટલે સામેવાળું એમ લાગે પહેલાં નાનું હતું એમ, પછી 20,000 કરોડનું આવે, પછી 1,00,000 કરોડનું આવે. એટલે આંકડા વધતા જ જાય છે એમ. એટલે મિત્રો, દેશ સેવા તો એ બી કરી રહ્યા છે. હવે હું એની વાતમાં બહુ નહીં પડું, પણ જે મારા લેવલની વાત છે હું એમાં બધું પડું. તો આ ઉંમરમાં જે તમારે કરવાનું છે તમે 100% એને આપો, ટાઈમ ના બગાડતા. સરસ કોલેજમાં ભણો, કોલેજની દરેક એક્ટિવિટીમાં ભાગ લો, ખૂબ સફળ વિદ્યાર્થી બનો. 3 વર્ષ પછી તમે પ્રાઇવેટમાં કે સ્વરોજગારીમાં જે રીતે પણ આપણે 110% અહીંયાથી નિશ્ચિત ભવિષ્ય લઈને બહાર નીકળીએ. ઘણા લોકો કહે કે આર્ટ્સમાં ભણવાથી શું મળે એમ. હું ઘણી વાર એમ કહું કે એન્જિનિયરિંગ ભણવાથી શું મળે. હમણાં જ પ્રોગ્રામમાં મેં એક વાત કરી કે જેટલા પણ એન્ટરપ્રિન્યોર્સ છે હવે જે લેટેસ્ટ થાય છે સોફ્ટવેરવાળા, એને ભૂલી જાઓ. એના સિવાયના જેટલા પણ બિઝનેસમેન છે એ મોટા ભાગના કોમર્સ અને આર્ટ્સના ગ્રેજ્યુએટ છે. જેટલા પણ બિઝનેસમેન, સક્સેસફુલ બિઝનેસમેન છે એ બધા આર્ટ્સ અને કોમર્સવાળા છે. એટલે કોઈ લાઈન ખરાબ નથી. તમે કઈ રીતે એમાં આગળ વધો છો અને એમાં પણ દેશ સેવા છે. તમે એક સરસ બિઝનેસમેન છો, દર વર્ષે તમે ટેક્સ ભરો છો, જીએસટી ભરો છો, તો તમે દેશની સેવા કરી રહ્યા છો. તમારા પૈસાથી આર્મીને સારા શસ્ત્રો મળે છે, એના યુનિફોર્મ આવે છે, હે ને. એટલે હું આશા રાખું છું કે આજના આ દિવસે તમે લોકો મનમાં મક્કમતાથી નક્કી કરશો કે મારે એક સફળ વિદ્યાર્થી બનવું છે, સફળ ભવિષ્ય તરફ પ્રયાણ કરવું છે. અને હું તમને આજના આ પ્રસંગે હું એને બસ શુભ પ્રસંગ કહું. હું એને આજે કયા પ્રસંગમાં ગણું મને બહુ ખબર નથી પડતી, પણ હું એટલું માનું છું કે આજનો આ વિજય દિવસ મારા માટે ગૌરવની વાત છે, ગર્વની વાત છે. આ પ્રસંગે હું તમને ખૂબ સારા ભવિષ્યની કામના કરું છું અને તમે ખૂબ સફળ થશો એવી પ્રભુને હું પ્રાર્થના કરું છું. ભારત માતા કી જય હિન્દ. સાહેબે જેમ વાત કરી એમ કે રાષ્ટ્રીય સેવા માટે જરૂરી નથી કે બોર્ડર ઉપર જઈએ તો જ રાષ્ટ્રીય સેવા થઈ શકે. આપણે જે જગ્યાએ છીએ એ એક રાષ્ટ્રની એક જગ્યાએ જ છીએ, તો જે પણ જગ્યાએ છીએ ત્યાંથી પણ રાષ્ટ્રની સેવા થઈ શકે છે. એટલે માત્ર બોર્ડર ઉપર જે પણ છે એ તો સુરક્ષા માટે છે આપણી, અને રાષ્ટ્રની સેવા માટે તો છે જ, પણ એમના કારણે આપણે આજે અહીંયા સુરક્ષિત બેઠા છીએ. એમના સાહસના કારણે આપણે આજે અહીંયા સુરક્ષિત છીએ. તો એ સર્વ ઓફિસરોને અને આર્મી સોલ્જરોને સેલ્યુટ છે આજના દિવસે. સ્વાગત પ્રવચન પછી આપનો જે આજનો કાર્યક્રમ છે આપણે કારગિલ વિજય દિવસ, અને સાથે સાથે 3rd યરના જે સિનિયર કેડેટો છે એમનું સિનિયર કેડેટોનું આજે રેન્ક સેરેમની પણ આપણે જોડે સાથે આ કાર્યક્રમની સાથે જ છે. તો જે પણ સિનિયર કેડેટો છે એમને આજે આપણે રેન્ક આપી અને નવાજીત કરીશું. તો સૌ પ્રથમ SWમાંથી હું સિનિયર અંડર ઓફિસર નાડિયા આયુષી કે જે 3rd યરની અંદર છે અને સિનિયર અંડર ઓફિસર તરીકેની રેન્ક મેળવે છે, સૌથી ઉપરની રેન્ક છે. અને એના રેન્ક માટે હું વિનંતી કરીશ કે આજના મહેમાન શ્રી રાજભા સોલંકી સાહેબ અને મેમને વિનંતી કરીશ કે કેડેટને રેન્ક આપી અને સન્માનિત કરે. નાડિયા આયુષી. નાડિયા આયુષી જે 3rd યરની સિનિયર અંડર ઓફિસર કેડેટ છે, જેણે લાસ્ટ યરમાં CATC અને નેશનલ કેમ્પ કરેલ છે. એમને તો સર્વ ગર્લ્સ યુનિટની સંપૂર્ણ જવાબદારી એ સિનિયર અંડર ઓફિસર નાડિયા આયુષીના ખભે છે. અને રેન્ક એ માત્ર એક પ્રતિક એ પ્રકારનું છે કે રેન્ક એ રિસ્પોન્સિબિલિટી છે. તો એ સહર્ષકો માટે હું વિનંતી કરીશ ડૉક્ટર GD ત્રિપાઠી સાહેબ અને આજના અધ્યક્ષ શ્રી નલિનભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે રેન્ક આપી અને કેડેટને સન્માનિત કરશે. શ્રદ્ધા ગૌસ્વામી જે 3rd યરની સિનિયર કેડેટ છે અને જે CATC અને નેશનલ કેમ્પ કરી આવેલ છે.
ખૂબ ખૂબ આભાર સાહેબ. યુએસની રેન્ક આપવા માટે હું વિનંતી કરીશ મેમ શ્રીને, પેલા મેમને, જે CQMSની રેન્ક ધારવા આયુષીને આપશે. ધારવા આયુષી પણ 3rd યરની સિનિયર કેડેટ છે, જેણે 2 વર્ષ NCCની અંદર એને આપ્યા છે. રેન્ક પર આવશે અને સાર્જન્ટની રેન્ક મેળવશે, જે પણ એક CATC કેમ્પ કરી આવેલી છે, 3rd યરની કેડેટ છે. અને રેન્ક આપવા માટે હું વિનંતી કરીશ પેલા મેમને જ કે કેડેટને રેન્ક આપી અને સન્માનિત કરશે. મેમને વિનંતી કે ગર્લ્સની રેન્ક આપ જ આપશો. ત્યાર પછી CPLની રેન્ક માટે હું ડાબી દ્રષ્ટિને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે ઝડપથી. અને CQMSની રેન્ક એ કેડેટ ડાબી દ્રષ્ટિ કે જે CQMSની રેન્ક CPL કોર્પોરલની રેન્ક મેળવે છે, ડાબી દ્રષ્ટિ, જે 2nd યરની કેડેટ છે અને રેન્ક મેળવે છે, જે લગભગ ફર્સ્ટ ટાઈમ થાય છે. 2nd યરમાં પણ CPLની રેન્ક એને પ્રાપ્ત થાય છે. ઋતુને હું વિનંતી કરીશ, એ પણ 2nd યરની કેડેટ છે, જેને રેન્ક આપવા માટે હું બેલા મેમને વિનંતી કરીશ કે જે ઠાકોર ઋતુ, જે 2nd યરની કેડેટ છે અને ખૂબ જ ઉત્સાહી છે, અને એનું આજે પરફોર્મન્સ પણ આપણે જોઈશું. ઠાકોર ઋતુ, લાન્સ કોર્પોરલ, સામે ફરી જાઓ. ઓકે, હાથમાં લઈ હાથ. થેન્ક યુ મેમ, ખૂબ ખૂબ આભાર. સર નાળિયા દેવાંગને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને શ્રી રાજભા સોલંકી સાહેબ અને સાહેબને વિનંતી કરીશ, નલિન સરને, કે અંડર ઓફિસરની રેન્ક નાળિયા દેવાંગને આપશે અને કેડેટને સન્માનિત કરે. ત્યાર પછી સાર્જન્ટ સૂર્યગીરી સ્ટેજ પર આવશે અને કોલેજના પ્રિન્સિપાલ GD ત્રિપાઠી સાહેબને વિનંતી કરીશ કે સાર્જન્ટની રેન્ક ગોસ્વામી સૂર્યગીરી. ત્યાર પછી CPL કોર્પોરલમાં ઠાકોર વિક્રમ સ્ટેજ પર આવશે. હવાલદાર રાજભા સોલંકી સાહેબને વિનંતી કરીશ કે કેડેટને રેન્ક આપશે ઠાકોર વિક્રમભાઈ. અને સાથે સાથે CPLની કેમ્પ નાળિયા કૃષ્ણા પણ CPLની કેમ્પ મેળવે છે, કે રેન્ક મેળવે છે, સોરી. તો નાળિયા કૃષ્ણા પણ ઝડપથી સ્ટેજ પર આવશે. બંને કેડેટોને કોર્પોરલની રેન્ક આપી અને સન્માનિત કરશે. કેડેટનું એક સન્માન છે રેન્ક એ, અને રેન્ક સાથે સાથે જવાબદારી પણ લઈને આવે છે, તો એ પણ દરેક કેડેટ ધ્યાનમાં રાખશે કે દરેક 3rd યરના NCC યુનિટ. અને હું સાહેબશ્રીને વિનંતી કરીશ કે લાસ્ટ રેન્ક CPLની જે પ્રભારી ઈશાભાઈને આપશે અને કેડેટને રેન્કનું સન્માન. NCC કેડેટ સિનિયર દરેકને ખૂબ ખૂબ અભિનંદન. આપે જે રેન્ક મેળવી છે એના માટે આપને સર્વને ખૂબ ખૂબ અભિનંદન. આ 3rd યરની આખી ટીમ છે, SD અને SW. આ સાથે સાથે 3rd યરના મારા બીજા 2 પણ કેડેટો છે, SD
કે જે નાળિયા પર ઊભા થઈ જશે. બંને સિનિયર છે, 3rd યરની અંદર છે. આમ રેન્ક માટે આમ દરેક જગ્યા પડાપડી થતી હોય છે, પણ એમણે સામેથી કે સાહેબ બીજા કેડેટોને તમે રેન્ક આપો, કંઈ વાંધો નહીં, અમે એટલા જ ઉત્સાહથી 3rd યરની અંદર એટલા જ ઉત્સાહથી અમે જોડાઈશું, કામ કરીશું. અમારે રેન્ક નહીં હોય તો પણ અમે એટલા જ ઉત્સાહથી જોડાય. બંને ખૂબ જ સારા મિત્રો છે અને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. રેન્ક સેરેમની પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ. મુખ્ય મહેમાન શ્રી જે આજે ઉપસ્થિત છે, જેમણે કિંમતી સમય એમનો આપ્યો છે, જેમણે એમના જીવનના અમૂલ્ય સમયે આપણા રાષ્ટ્ર માટે આપ્યો છે, અને આજનો જે પણ કાર્યક્રમ છે એમાં એમને આપણે આમંત્રિત કર્યા છે. આપણા આમંત્રણને માન આપીએ ઉપસ્થિત રહ્યા છે, અને જે કારગિલ વોરના એક સાક્ષી પણ છે. તો આપણે એમના દ્વારા આપણે જે પણ કારગિલ વિશેની ગાથા અથવા તો એને આપણે એમના શબ્દોમાં જ સાંભળીએ તો એ આપણને વધુ પ્રેરણાદાયી રહેશે. તો આજના આ કાર્યક્રમ માટે મુખ્ય મહેમાન શ્રીની હવાલદાર રાજુભા સોલંકી સાહેબને હું વિનંતી કરીશ કે આજના કાર્યક્રમને પ્રસંગોચિત એમનો જે પણ અનુભવ રહ્યો છે એમના જીવન દરમિયાન, એમની જોબ દરમિયાન અથવા તો આર્મીની અંદર જે પણ એમના સાહસો રહ્યા છે એનું એ એમના શબ્દો દ્વારા જ અહીંયા આપને પ્રોત્સાહિત કરશે, પ્રોત્સાહિત કરશે. હવાલદાર રાજુભા સોલંકી સાહેબ. ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. સૌથી પહેલા હું મારો પરિચય આપું છું. એક્સ આર્મી રાજુભા બી સોલંકી, વિઠલાપુર. હું અત્યારે ડેપ્યુટી સરપંચ તરીકે ગામની સેવા કરી રહ્યો છું. 1994 હું ઇન્ડિયન આર્મીમાં જોઈન થયેલો. 30 એપ્રિલ 2016 22 વર્ષની અવધિ પૂરી કરી દેશની સેવા કરી રિટાયર્ડ થયેલ, અને અત્યારે ગામની અંદર ગામની સેવા જ કરું છું. બીજી કોઈ જોબ પણ નથી કરતો. આજે કારગિલ વિજય દિવસ કેમ આપણે મનાવીએ છીએ ખબર છે કોઈને? શું થયેલું? ત્રણ મે 1999 પાકિસ્તાને આપણી સાથે ગદ્દારી કરી અને લડાઈ પહાડીઓમાં 8 મહિનાનું રાશન, આમનેશન, બેંકરો બનાવી અને રાખેલ. એ દોરાન આપણી સેનાના જવાનોએ મેં જાટ બટાલિયન 5 બટાલિયન જાટની ખૂબ ભાગ ભજવેલો. એ પહાડો મેં દુશ્મનોને ધૂળ ચટાઈ અને પહાડીઓ આપણે સેફ રાખી. એ દોરાન આપણા ઘણા સૈનિકો 500થી વધારે શહીદ થઈ ગયેલા, અને 1300-1400 જવાન ઘાયલ થઈ ગયા. અત્યારે એ જવાનો કોઈના પગ કપાઈ ગયેલા, કોઈના હાથ કપાઈ ગયેલા, કોઈને ગોળીઓ વાગેલી છે. એ પણ અત્યારે અમને અમારા મિત્રો પણ છે. એમાંથી મારી એક યુનિટ બટાલિયન જેનો હું એએમઈ ટેકનિકલમાં ભરતી થયેલો, એના યુનિટ 603 એમઈ બટાલિયન, એનું એક વર્કશોપ હતું 6121. એને પાકિસ્તાનના ગોલા બારૂદથી બિલકુલ ધ્વસ્ત કરી નાખેલું. એમાં અમારા જવાન 5 શહીદ થઈ ગયા, અને વ્હીકલ્સ પણ એક પણ બચ્યું નહોતું. અમારું મેન રીઝન ટેકનિકલ સુઈથી લઈને ટેન્ક સુધી રિપેરિંગ કરવાનું હતું. એટલે દુશ્મનોને ખાસ એ મળ્યું કે આ લોકોને પહેલાં ધ્વસ્ત કરી નાખ્યા, એટલે જવાન રિપેરિંગ કરી ના શકે અને અમારી સામે કોઈ આવી ના શકે. સૌથી પહેલાં તો જે મંચસ્થ મહેમાનો જે મને આ અવસર મળ્યો
આ રૂડા અવસરમાં મને સ્ટેજ ઉપર મારા ગામના હીરભાઈ નામ આપેલ કે તમારે સીએનસી કોલેજમાં ગેસ્ટ મહેમાન તરીકે આવવાનું છે. હું પહેલી વાર તો કોઈ દિવસ સ્ટેજ ઉપર માઇક પણ પકડેલ નથી. આજે મને મોકો મળ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. જ્યારે હું લેહ લદ્દાખમાં મારી ફર્સ્ટ પોસ્ટિંગ આવેલ 1997માં, ત્યારે હું ચંદીગઢથી એક નાનકડી તપેલી અને એક સ્ટવ લઈ અને ઉપર ગયેલો. ત્યારે એક નાનકડી તપેલીથી પાણી ભરી અને નાહેલ. મને અત્યારે પણ યાદ છે કે હું કઈ રીતે નાહ્યો છું. ત્યાં બરફ એટલો છે, દ્રાજ મેં દુનિયાના સેકન્ડ નંબરની શરદી પર ત્યાં પડે છે. ત્યારે ત્યાંના બરફ, મચ્છર, માખી ત્યાં કશું જોવા મળતું નથી. એવા ટાઈમે લેહ લદ્દાખની અંદર 2 વિસ્ફોટ પણ થયેલા. વિસ્ફોટ મારી યુનિટ લેહ અને શ્રીનગર જોડતો હાઈવે ઉપર જ હતી. ત્યાં અમારી ડ્યુટી તૈનાત હતી. આજે પણ ત્યાંના સૈનિકો ગમે તે ઠંડી પડે, ગરમી હોય તોય ત્યાંના સૈનિકો ખડે પગે ઊભા હોય છે. આજે કારગિલ વિજય દિવસ છે. આપ સર્વને કારગિલ વિજયની શુભકામનાઓ આપું છું અને મંચસ્થ મહેમાનોને પણ કારગિલ વિજયની શુભકામના આપું છું. 1965, 1971 અને 1999માં જે લડાઈ થઈ તે પણ આપણે ખૂબ વિજયથી જીતેલ અને દુશ્મનોને ત્યાંથી હાકી કાઢેલ. અને ત્યાંના પાકિસ્તાની આપણે અત્યારે હાલ પણ ટેન્ક લાવેલ, તે પણ અમદાવાદ તમે કોઈ દિવસ શાહીબાગ જાઓ તમને જોવા મળશે. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે મને આ અવસર મેં સ્ટેજ પર આવી અને સ્પીચ કરવાનો મોકો મળ્યો. જય હિન્દ, જય ભારત. ભલે માઇક પહેલી વાર હાથમાં આવ્યું હોય, પણ તમે 22 વર્ષ રાઇફલ હાથમાં લઈ અને રાષ્ટ્ર માટે આપ્યા છે, એ ખરેખર સાહસનું કામ છે. અને જે પણ સિચ્યુએશન અથવા તો એ સમય જે રહ્યો છે, એ એક અદ્ભુત શૌર્યવાળો સમય હતો કે જ્યારે એવા સાહસિકોની જરૂર હતી કે જે ઇન્ડિયન આર્મી જે સિચ્યુએશનની અંદર કદાચ લડી શકી. કારણ કે સંપૂર્ણ કારગિલની અંદર ઓપોઝિટ સિચ્યુએશન હતી કે જ્યાં કોઈ શક્યતા જ નથી કે ભારત જીતે. કારણ કે પાકિસ્તાનના જે પણ હતા એ પહાડની ટોચ ઉપર હતા અને ઇન્ડિયન આર્મી જે હતી એ નીચેથી ઉપર ચઢાણ કરી અને પછી અમને આપણી કારગિલ હિલ પર પહોંચવાનું હતું. તો ટોલોનીલ અને એવી હિલને 1 by 1 એ લડતા ગયા, જીતતા ગયા અને અંતે કારગિલ હિલ પર આપણો તિરંગો લહેરાયો. એવા સાહસિકો, એ શૌર્ય કે જેમને આપણે આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપણે આપીએ છીએ. કેપ્ટન વિક્રમ બત્રા કે જેનું એક ટેગલાઇન છે એમની કે દિલ માગે મોર, અને જેમ દિલ માગે મોર એમ એક દુશ્મનોને એ મારતા ગયા, અંતે શહીદ થયા, પણ ભારતના ઝંડાને એમણે લહેરાયો. એ પહાડની ટોચ પર જવા માટે જ્યારે જે પણ ટુકડી હતી એ ખાવાનું અને પાણી એની જગ્યાએ વધુને વધુ કેટલી ગોળીઓ લઈ જઈ શકે સાથે, એ ખાવા અને પાણીને છોડી અને વધુને વધુ કેટલા ગોળીઓ અને બારૂદ સાથે લઈ જઈ શકે છે, એ રીતે એમણે સાથે બધું જ રાઇફલ અથવા તો એમને જે પણ આ બારૂદ છે અથવા તો જે પણ ગોળીઓ છે એ સાથે લઈ ગયા અને પછી દુશ્મનોને એક બાય એક બંકરો એમના ઉડાવતા ગયા અને અંતે એમણે એ આપણને આ વિજય, કારગિલ વિજય અપાવ્યો. અને પછી દુશ્મનોના જ બંકરને ઉડાવી અને એમના જ બંકરમાંથી જ દુશ્મનોનું જે પણ ત્યાં ખાવાનું જે પણ હતું એ ત્યાંથી આરામથી એમણે પછી ખાધું અને ભારતનો તિરંગો લહેરાયો. તો આજના કાર્યક્રમમાં આગળ વધાવતા આપણે આજના મુખ્ય મહેમાન શ્રી
શ્રીમતી પેલાબેનને વિનંતી કરીશ કે પ્રસંગોચિત આપને પ્રેરણા પૂરી પાડે અને પ્રસંગોચિત પ્રવચન આપશે. મંચસ્થ મહાનુભાવો, કોલેજ પરિવાર અને વિદ્યાર્થી મિત્રો, આજે આ વિશેષ દિન કારગિલ વિજય દિનની ઉજવણી આપ સૌ સાથે કરવાની તક મળી છે. તે માટે હું સર્વપ્રથમ ત્રિપાઠી સાહેબ અને કોલેજ પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું. 1999ના કારગિલ વોરમાં આપણા સૈનિકોએ જે બલિદાન આપ્યું છે તે આજે પણ દરેક ભારતીયના હૃદયમાં જીવંત છે. એ યુદ્ધ દરમિયાન આપણા સૈનિકોએ બહાદુરીપૂર્વક આપણી ધરતીને શત્રુઓથી બચાવી. તે ખરેખર આનંદદાયક છે. આપણી માટે આનંદદાયક તો છે જ, પણ આપણી માટે બહુ ગર્વનો વિષય છે. આ સિવાય આ કારગિલ વિજય દિન, કારગિલ વિજય એ આપણી સૈન્ય શક્તિનો તો વિજય છે જ, પણ સાથે સાથે આપણા દેશની, આપણા અભૂતપૂર્વ આદર્શો, આપણો આત્મવિશ્વાસ અને અડગ સંકલ્પ શક્તિનો પણ વિજય છે. કારગિલ યુદ્ધ આપણને એક વાત શીખવાડી ગયો કે સત્ય, ન્યાય અને ધર્મનો હંમેશા વિજય થાય છે. આ દિવસ આપણને હર હંમેશ યાદ અપાવતો રહેશે કે એકતા, આત્મવિશ્વાસ અને દેશપ્રેમથી આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. આજના દિવસે આપણે સૌ સાથે મળી અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણા દેશની આઝાદી અને અખંડિતતા કાયમ રહે અને આપણા શૂરવીર જવાનો હંમેશા સુખાકારીમાં રહે. અને સોલંકી સાહેબ, આપને હું સમગ્ર રોટરી પરિવાર અને એમપી શાહ પરિવાર વતી આપને વંદન કરું છું. ધન્યવાદ. જય હિન્દ. હલો, ખૂબ ખૂબ આભાર. આ સાથે કાર્યક્રમને આગળ વધાવતા આજના કાર્યક્રમને અનુરૂપ આપણા સિનિયર કેડેટ એણે પણ સામેથી કે સાહેબ હું પણ 1 મિનિટ 2 મિનિટ હું પણ મારો સમય આપીશ અને સ્પીચ નાની આપીશ. તો સિનિયર અંડર ઓફિસર નાડિયા આયુષી, જેને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ અને કાર્યક્રમને અનુરૂપ એ 2 મિનિટની સ્પીચ પણ આપશે. गुड मॉर्निंग एवरीवन. माननीय मुख्य अतिथि, सम्मानीय अतिथिगण, प्रिंसिपल सर, शिक्षकगण, अभिभावक एवं मेरे प्यारे साथियों, आज हम यहाँ एक विशेष अवसर पर एकत्रित हुए हैं जिसे हम सभी गर्व के साथ कारगिल विजय दिवस के रूप में मनाते हैं. यह वह दिन है जब हमारे बहादुर सैनिकों ने 1999 में कारगिल विजय युद्ध में अद्वितीय साहस और वीरता का परिचय देकर दुश्मनों को परास्त किया और हमारी मातृभूमि की रक्षा की. इस मौके पर मैं उन सभी वीरों शहीदों को नमन करती हूँ जिन्होंने देश की रक्षा के लिए अपने प्राणों की आहुति दी. उनका बलिदान हमें यह सिखाता है कि देश की सुरक्षा और सम्मान के लिए हमें किसी भी हद तक जाना पड़े और उसके लिए तैयार रहना चाहिए. कारगिल विजय दिवस केवल एक युद्ध की जीत का प्रतीक नहीं है, बल्कि यह हमारे सैनिकों के अदम्य साहस, अटूट संकल्प और अनुशासन का जीवंत उदाहरण है. यह दिन हमें याद दिलाता है कि हम किसी प्रकार की चुनौतियां का सामना कर सकते हैं और उन्हें सफलता में बदल सकते हैं. आज हम सभी को संकल्प लेना चाहिए कि हम अपने देश की सेवा, उसकी रक्षा के लिए हमेशा तत्पर रहेंगे. हमें अपने सैनिकों के बलिदान को व्यर्थ नहीं जाने देना चाहिए और एक जिम्मेदार नागरिक के रूप में देश के विकास और समृद्धि में अपना योगदान देना चाहिए. हम कभी एक सैनिक के मन की बात नहीं कर सकते, लेकिन मैं उसकी थोड़ी सी झलक दिखाऊंगी. मैं दुश्मन से नहीं डरता, मैं भारत का जवान हूँ. मैं दुश्मन से नहीं डरता, मैं भारत का जवान हूँ. मरुस्थल की रेत हूँ मैं, सियाचिन का आसमान हूँ.
मैं दुश्मन से नहीं डरता, मैं भारत का जवान हूँ। मैं जून में तपती रेत पे लेटे कहता हूँ सर्दी आज कम है। दिसंबर की ठंड पे पी के कहती हूँ गर्मी का मौसम है। मैं बर्फ में 9 दिन दफन रहकर जिंदा निकलता हूँ। मैं बर्फ में 9 दिन दफन रहकर जिंदा निकलता हूँ। सीने में अपनी सांस को टुकड़ों में भरता हूँ। मैं हिंद महासागर की लहरों के कपड़े बदलता हूँ। -30 तापमान में राइफल तानकर टहलने निकलता हूँ। आदमजात की औकात क्या जब मैं कुदरत से नहीं डरता। मैं भारत का जवान हूँ, मैं दुश्मन से नहीं डरता। मेरी दिवाली में उजाले का ख्याल तक नहीं, मेरी होली में रिश्तों का गुलाल तक नहीं। चांद हर ईद खत में जाफा लाता है, मुझे राखी बांधने बस एक लिफाफा आता है। अपनी माँ के पैर छुए मुझे अरसा हो गया, अपनी माँ के पैर छुए मुझे अरसा हो गया। मेरा बाप मेरे इंतजार में पूरा हो गया। मेरी बीवी सिंदूर लगाकर भी लगती कुंवारी है। मेरे सहूलत का गला घोटा, जरूरत नकारी। हाँ मैं निर्दयी हूँ, हाँ मैं निर्दयी हूँ। मैं अपने उजड़ते घरों आंगन से नहीं डरता। मैं भारत का जवान हूँ, मैं दुश्मन से नहीं डरता। मगर मैं डरता हूँ, हाँ मैं भी डर जाता हूँ। मैं डरता हूँ नफरत की आग से, मजहब के चोलों से, सियासत के सांप के कातिल ख्यालों से डरता हूँ। हवा में फैली अफवाह से डरता हूँ। मैं सैलाबी गुमराह से डरता हूँ। मुझे डर है मेरी सरजमी को मेरे अपने ही बिगाड़ेंगे। खून की मोहरों से ये खुद को संवारेंगे। मैं मजबूर हूँ, कमजोर हूँ, मैं उनसे लड़ नहीं सकता। अपनों की तरफ बंदूक लेकर मैं आगे नहीं बढ़ सकता। मैं बस बोल सकता हूँ, हाँ मैं बस बोल सकता हूँ। मैं बहरों की तरह गुनगान तुम्हारे कानों पर है हाथ, मगर फिर भी बोलूँगा। हजारों सालों की यह सभ्यता की गौर से देखो, सुनो आवाज़ तुम मन की, जरा गहराई से सोचो। तुम्हें क्या सच में लगता है कोई अपना पराया है? हुआ पैदा जो इस देश में बाहर से आया है, सभी का खून है शामिल, लगी कुर्बानियाँ सबकी। हमने हड्डियों को जोड़ के भारत बनाया है। तुम्हें अगर इश्क है इससे तो दिल से अपनाओ। कोई पूछे अगर मजहब तुमसे तो हिंदुस्तान बदलाओ। कभी ना तोड़ पाएगी आंधी, सियासत की चढ़ो ऐसे जिंदगी की चांद कहलाओ। वादियाँ मैदान साहिल हो या शहरों, तिरंगा तीनों रंग से बने लगता सुनहरा हो। युवा हर प्राण पे ये ले सड़क पे खून ना होगा। मैं सरहद पे खड़ा हूँ तुम मेरे आंगन पे पहरा दो। मैं सरहद पे खड़ा हूँ तुम मेरे आंगन पे पहरा दो। मैं सरहद पर खड़ा हूँ तुम मेरे आंगन पे पहरा दो। जय हिंद। या तो तिरंगा लहरा कर आऊँगा या तो तिरंगे में लिपट कर आऊँगा, लेकिन वापिस જરૂર આઉંગા। આ શબ્દો હતા કેપ્ટન વિક્રમ બત્રાના, કે જેમને આવા સાહસ અને શૌર્ય માટે એમને આપણે યાદ કરીએ છીએ। હવે કાર્યક્રમને આપણે આગળ વધારતા એક શોર્ટ મૂવી આપણે જોઈએ અને એના દ્વારા પણ આપણે મહેમાનશ્રીઓને વિનંતી કરીશ કે હા સ્થાન નીચે લે। ऐ सरजमीन हिंदुस्तान, तेरे उन जानिसारों, जांबाजों, शहीदों और मुहाफिजों को सलाम है, सलाम है, सलाम है, जिन्होंने अपनी बहादुरी की कलम से फतह की एक और बेमिसाल तारीख लिख दी। गवाह है आज भी कारगिल की वो बुलंद चोटियां, जिनको तुमने अपने लहू से सींच कर तिरंगे की आन बान और शान को रोशन कर दिया। सन 1999 पड़ोसी मुल्क पाकिस्तान ने बगैर किसी आभास के अपने सैनिकों को एलओसी पार कर भारत की सीमा के अंदर भेज दिया। जनरल परवेज मुशर्रफ। जनरल का प्लान सीधा और साफ था। सर्दियों की चरम पर प्रशिक्षित कमांडोज को जिहादी जामा उड़ाकर भारत की सरहद के पार भेजना, वहां पोस्ट और बंकर पर कब्जा करके कश्मीर और लद्दाख को जोड़ती कड़ी को तोड़ना। द्रास सेक्टर की मुश्को घाटी, मारपोला रिज लाइन,
कारगिल के आसपास काक्सर, बटालिक सेक्टर, चोरबाटला सेक्टर और सियाचिन के दक्षिण में तुर्तुक पर पाकिस्तानी फौज ने धोखे से अपना कब्जा जमा लिया था। लेफ्टिनेंट सौरभ कालिया की अगुवाई में निकली पेट्रोलिंग पार्टी बड़े रहस्यमय ढंग से गायब हो गई थी। कुछ दिनों के बाद उनका क्षत विक्षत शव पाकिस्तानी सेना ने हमें सौंपा। जिस निर्दयता से उन्हें मारा गया था, प्रशिक्षित पाकिस्तानी फौजियों की ही कुचेष्टा थी। तत्कालीन प्रधानमंत्री श्री अटल बिहारी वाजपेयी पड़ोसी देशों के साथ सद्भावना में विश्वास रखते थे, पर पाकिस्तान के इस छुपकर हमला करने की साजिश से वो अत्यंत क्षुब्ध हो उठे। हम शांति चाहते हैं, ये तो दुनिया ने देखा। अब दुनिया ये देखेगी कि हम शांति की रक्षा के लिए और अपनी शक्ति का भी प्रदर्शन कर सकते हैं। लड़ाई के परिणाम के बारे में भी मेरे मन में कोई संदेह नहीं है। हमारी विजय निश्चित है और हम विजयी होकर दिखाएंगे। उन्होंने देश की तीनों सेनाओं को बगैर एक पल गवाए दुश्मन की गोली का जवाब गोलों से देने का आदेश सुनाया। तो भारतीय सेना ने तुरंत एक्शन लेते हुए युद्ध का ऐलान कर दिया। चीफ ऑफ आर्मी स्टाफ जनरल वीपी मलिक के नेतृत्व में लड़ी गई कारगिल की जंग अपने आप में सैनिक रणनीति और साहस का एक उदाहरण है। ऑपरेशन का नाम था ऑपरेशन विजय। थल सेना दुश्मन को खदेड़ रही थी, अब आसमान से आग बरसाने की पारी थी। वर्तमान वायुसेना प्रमुख विंग कमांडर बीएस धनोआ कारगिल युद्ध के दौरान फाइटर स्क्वाड्रन के कमांडिंग ऑफिसर थे। स्क्वाड्रन लीडर अजय आहूजा, के नचिकेता और स्क्वाड्रन लीडर रघुनाथ नाम्बियार जैसे दिलेर फाइटर पायलट भी कारगिल के हवाई हमलों में नायक के तौर पर उभरे। नाम दिया गया ऑपरेशन सफेद सागर। इसी दौरान भारतीय नौसेना भी सक्रिय हो उठी। वाइस एडमिरल माधवेंद्र सिंह की अगुवाई में पूर्वी और पश्चिमी बेड़े एकत्रित हुए और तुरंत उत्तरी अरब सागर से कराची बंदरगाह की घेराबंदी कर दी गई। भारतीय नौसेना के इस मिशन का नाम था ऑपरेशन तलवार। इतिहास बदलने जा रहा था। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। और रुख मोड़ दिए तूफानों के, चट्टानों को धूल बनाया है। दुश्मन हमको ना भूलेगा, उसे ऐसा सबक सिखाया है। Colonel Joshi on the radio said, after the another bunker was captured, my company's success की नलवाज ये दिल मांगे मोर। चाहे आंधी चले तूफान उठे, बढ़ता ही रहे तू रुके नहीं। जब तक है फलक, जब तक है जमीन, मेरा दिल ये कहे कभी झुके नहीं। बस यूं ही लहराए तिरंगा, अगर मुझे अपने खून को साबित करने से पहले मौत आ गई तो कसम से मैं मौत को ही मौत की नींद सुला दूंगा। कारगिल का ये युद्ध भले ही उच्च अधिकारियों की विस्तृत प्लानिंग और रणनीति के अनुसार लड़ा गया हो,
लेकिन इसे जीतने वाले औसत 20 से 25 साल की उम्र के वो नौजवान सैनिक ही थे जो शेरों की तरह दुश्मन पे टूट पड़े। ये वो बेटे थे जिन्हें अपनी मां के आत्मसम्मान की चिंता अपनी जान से कहीं ज्यादा थी। पूरे विश्व पटल पर भारतीय विजय का डंका बजने लगा। आज हमारा भारत विश्व में एक नई शक्ति बन के उभर रहा है। कारगिल की ये विजय उस नए भारत की नींव का पत्थर है, क्योंकि इस युद्ध में बही खून की हर एक बूंद ने हमारे आज को सींचा है। वही खून प्रेरणा देता है, बढ़ो आगे, मत रुको, पूरी शक्ति सहित निर्भयता से हर असंभव पहाड़ इसी तरह जीत लो। सीने में जो भारत भूमि के प्रति प्रेम है वो पूर्ण प्रज्वलित हो। जब संपूर्ण विश्व के शीर्ष शिखर पर भारत का ध्वज फहराएगा, तब मेरे देशवासियों हर दिन विजय दिवस कहलाएगा। है अर्ज़ ये दीवाने की जहां बोर सुहानी देखी। समारंभના અધ્યક્ષ શ્રી નલિનભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ કે પ્રસંગોચિત આપને પ્રેરણા પૂરી પાડે. આજના કારગિલ વિજય દિવસ નિમિત્તે અત્રે પધારેલા આપણા મુખ્ય મહેમાન રાજુભાઈ, રોટરી ક્લબના પ્રમુખ બેલાબેન, સંસ્થાના પ્રિન્સિપાલ, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો, ખરેખર આપણા માટે ગૌરવનો દિવસ છે આજનો. આપણે કારગિલ યુદ્ધ આજના દિવસે જીત્યા હતા. પણ મિત્રો, પહેલાં તો હું શરૂઆત કરીશ કે જ્યારે ત્રિપાઠી સાહેબે સ્વાગત પ્રવચન કર્યું અને તમે બધાને ગુડ મોર્નિંગ કર્યું તો તમે બધા કંઈ બોલ્યા નહીં. સાહેબે બીજી વાર ગુડ મોર્નિંગ કર્યું, તમે કોઈ જવાબ ના આપ્યો. પણ સાહેબે જ્યારે ભારત માતા કી જય કીધું ત્યારે એક સાથે બધા બોલ્યા ભારત માતા કી જય. એ આનંદની વાત છે અમારા માટે, આપણા પરિવાર માટે એક ગૌરવની વાત છે. આજના કારગિલ યુદ્ધ વિશે તો ઘણી બધી વાતો આપણા મહેમાનોએ કરી, આપણે મૂવી પણ જોયું. આજનો આ દિવસ આપણા માટે આનંદનો દિવસ છે. સાથે સાથે ઘણા બધા આપણા જવાનોને આપણે આપણા વચ્ચેથી ગુમાવ્યા, એનું એક દુઃખ પણ છે. કારણ કે એક દગાથી યુદ્ધ થયેલું અને એમાં આપણે બધા કેટલાય જવાનોની જાન ગયેલી છે. મિત્રો, આજના આ પ્રસંગે ખાલી એટલું કહીશ કે આપણે આઝાદ થયા એ પહેલાંની હિસ્ટ્રી, આઝાદ થયા પછીની હિસ્ટ્રી એ તમને લોકોને નોલેજમાં હોવી જોઈએ. ઘણીવાર આપણે કદાચ કોઈને ઓચિંતાનું પૂછીએ કારગિલ શું છે તો કદાચ ના પણ ખબર હોય, કારગિલ ક્યાં આવ્યું એ પણ ખબર ના હોય. તો આપણે એની ભૌગોલિક સ્થિતિ અને એનો ઇતિહાસ બંને આપણે જાણવા જોઈએ. તો શું થાય કે આપણને બધું આપણા દેશથી આપણે પરિચિત રહી શકીએ. કદાચ તમને ખબર હશે કે આપણા ઉપર મોગલોએ 800 વર્ષ રાજ કરી. કદાચ તમે હિસ્ટ્રી વાંચતા હશો કે નહીં વાંચતા મને ખબર નથી. આપણે હિસ્ટ્રી વિષય છે સાહેબ? નથી ને, આપણે હિસ્ટ્રી વિષય પણ નથી આપણો. પણ આ બધું સ્કૂલમાં ભણવાનું હોય હિસ્ટ્રી બધી. અને આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે કેવી રીતે આઝાદ થયા, કોણે કોણે બલિદાનો આપ્યા, ત્યાર પછી શું થયું. કદાચ કારગિલ યુદ્ધ તો બહુ ખૂબ વિકટ પરિસ્થિતિ હતી જ, પણ કદાચ તમે ભૂતકાળમાં જઈએ તો 1962માં જે ચાઇના વોર થઈ એ આપણા માટે ખૂબ કરુણ વોર હતું. આપણે પીછેહટ કરવી પડી હતી અને આપણે એમાં તો બહુ જ જવાનો, હજારો લાખો જવાનો એમાં આપણે ગુમાવ્યા હતા. અને કરોડો એકર જમીન, કદાચ લાખો એકર જમીન પણ આપણે એમાં જતી કરવી પડી હતી. એવી સ્થિતિ હતી. કારણ કે આપણે આઝાદ થયા પછી દેશના પહેલાં વડાપ્રધાન નહેરુજી 1962માં થયા, 1952માં થયા. અને આપણી પાસે કોઈ સાધનો જ ન હતા કે બરફમાં કેવી રીતે લડવું કે બરફમાં શું કરવું. એવા સમયે આપણે વોર કરવાનું આવ્યું. અને કારગિલ યુદ્ધ 99માં આ બધા યુદ્ધ વારાફરતી થયા. તો એનું મૂળ, એનું કારણ શું? વોર કેમ થાય? આપણે કેમ વોર કરવા પડે તે પણ તમારે જાણવું જોઈએ. કે અંગ્રેજોએ આપણા ઉપર રાજ કરી, અન્ય દગો કપટ કરી અને જે વહેંચણી કરી એના કારણે આપણને હજુ પણ એ વસ્તુ આપણને નડતી રહે છે. એટલે બધું તમારે જાણવું જોઈએ. ખાસ કરીને એનસીસીના ક્રેડિટ્સ એટલા છે, એ લોકોએ તો તમામ હિસ્ટ્રી જાણવી જોઈએ.
જેથી કરીને આપણે ભવિષ્યમાં ભારતની રક્ષા કરી શકીએ, ભારતને અખંડ રાખી શકીએ. કદાચ તમને ખબર હોય તો 1971માં ઇન્દિરાબેને બાંગ્લાદેશ આખો છૂટો કરી નાખ્યો. કદાચ એ દુનિયાનું મોટામાં મોટું યુદ્ધ કદાચ ગણી શકાય કે એ ઇન્દિરાબેનની હિંમત ગણાય કે અમેરિકા આપણી સામે હતું. કદાચ તમે વિચારી ના શકો કે અમેરિકા આપણી સામે હોય તો આપણી શું દશા થાય. તો પણ ઇન્દિરાબેને રાતોરાત બાંગ્લાદેશને છૂટું કરી નાખેલું. એટલે આપણા લીડરો અને આપણા જવાનો જો સાથે મળે અને એક સાથે બધું થાય ને આપણે બધા સાથે હોઈએ તો કદાચ મને લાગે છે કે આપણને કોઈ તાકાત આપણને હરાઈ શકે એવી સ્થિતિ હાલ નથી આપણી સાથે. આપણી 140 કરોડની વસ્તી છે. હું ઈચ્છું કે આપણે બધા ઘણા બધા મિલિટરીમાં જઈએ. ઘણા લોકોને એવો ડર હોય કે મિલિટરીમાં જઈએ એટલે વોર કરવા જવું જ પડે, તો કાયમ વોર નથી થતા. કદાચ આપણી તાકાત જોઈને સામેવાળા ના આવે, આપણું સૈન્ય મોટું હોય તો એ સામે ના આવે. તો આપણે એવું વિચારવું જોઈએ કે લાખોની સંખ્યામાં આપણે જોડાયા હોઈએ તો આપણી સામે કોઈ હિંમત ના કરે લડવાની. આપણી પાસે ટેકનોલોજી પણ છે, સાયન્ટિસ્ટ પણ છે, બધું જ છે આપણી પાસે. તો આપણે ઘણા આગળ આવી શકીએ. ખાસ કરીને આજના દિવસે હું તમામ જે આપણા પ્રોફેસર મિત્રો છે કે એમને હું એક એવું વિનંતી કરીશ કે ભાઈ રોજ અડધો કલાક જનરલ નોલેજનું એક લેક્ચર રાખો. ભલે આપણે બધાની ઈચ્છા ના હોય તો આપણે એવા થોડા ઇન્ટરેસ્ટેડ છોકરાઓ એકઠા કરો કે ભાઈ 1800માંથી આપણે 500ને પણ જનરલ નોલેજ હોય કે આપણા દેશની હિસ્ટ્રી ખબર હોય કે દુનિયાની હિસ્ટ્રી ખબર હોય તો આપણે એમાં ભાગ લઈ શકીએ અને સારી રીતે આપણે આપણો દેશ સાચવી શકીએ. કારણ કે ભવિષ્યનું ભારત તમે જ છો. તમને લોકોને કદાચ ખબર હશે તો દુનિયાના તમામ દેશોમાં જે યુવા વયના નાગરિકો છે એ આપણા ત્યાં જ છે. બધા યુવાનો છે આપણા ત્યાં અને બધું ઘણું બધું કરી શકીએ. પણ એક મોબાઈલમાંથી બહાર નીકળીએ, જે વોટ્સઅપની દુનિયા છે એમાંથી બહાર નીકળીએ, કારણ કે ખોટી દુનિયા છે. ઠીક છે, મજા છે, ટાઈમ પાસ કરવા માટે સારું છે, પણ ઓલ ધ ટાઈમ આખો દિવસ આપણે એવું પસાર કર્યા વગર તમે કદાચ મોબાઈલનો જુદો ઉપયોગ કરો અને યુટ્યુબમાં તમે નોલેજ માટે જુદા જુદા એપ ખોલો તો ઘણું બધું નોલેજ તમને એમાંથી મળી શકે અને ઘણી બધું જાણવા જેવું મળે. પણ એનો ઉપયોગ કેવી રીતે કરો છો એના પર આધાર છે. એટલે હું તમામ યુવાનોને એક સલાહ આપું કે ભાઈ ઓછામાં ઓછો ઉપયોગ કરો મોબાઈલનો, અને જે ઉપયોગ કરો એ તમારા નોલેજ માટે કરો. કારણ કે ભવિષ્યનો ભારત તમે છો અને હું આશા રાખું કે આજે તો અમે લોકો અહીં ઊભા છીએ, કાલે તમારામાંથી કોઈકને વહીવટ કરવાનો આવશે અહીંયા, તો એ પણ નોલેજ હોવું જોઈએ તમારે, એટલી પણ હિંમત હોવી જોઈએ. તો એ બધું તમારે કરવાનું છે હવે પછી. તો તમે ભવિષ્યને વિચારીને ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને આજના વિજય દિવસે અમને લોકોને સાંભળવા તમે લોકો જે શાંતિથી બેઠા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. કાર્યક્રમની અંદર આપણને પ્રેરણા પૂરી પાડે છે. આજના આ કાર્યક્રમમાં સાહેબ શ્રી એમનો કિંમતી સમય આપ્યો અને સમારંભના અધ્યક્ષ તરીકે એમણે સ્થાન રાખ્યું. એ માટે સાહેબ શ્રીને ખૂબ ખૂબ આભાર, સ્ટાફ વતી, પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સાથે સાથે આ કાર્યક્રમના આજના મુખ્ય મહેમાન અતિથિ શ્રી રાજભા સોલંકી સાહેબ, આપે પણ આપનો આ કાર્યક્રમમાં કિંમતી સમય આપ્યો, વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા. તો આપનો આ પરિવાર વતી, કોલેજ પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી બેલાબેન શાહ શાહ મેમ, જેમને પણ એમનો સમય આપ્યો અને અહીંયા ઉપસ્થિત રહ્યા. મેમ આપનો પણ ખૂબ ખૂબ આભાર. કોલેજનો સ્ટાફ સર્વ, પ્રિન્સિપાલ શ્રી ડૉક્ટર જીડી ત્રિપાઠી સાહેબ સતત પ્રેરણા સ્ત્રોત રહે છે, તો એમનો પણ આ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે કોલેજનો સ્ટાફ પણ કે જે ઉપસ્થિત રહી કાર્યક્રમને સહભાગી થયા, એમને પણ આ વતી ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જૂના એનસીસી કેડેટ્સો પણ જે અહીંયા હાજર રહ્યા છે, સાચું કહું તો એમને જૂના કેડેટોને મેં 1 કે 2 જણને જ કોલ કર્યો હતો, બાકીને મેસેજ છોડ્યો હતો અને મેસેજ ઉપરથી પણ કહું ઓકે સર આવી જશું. અને એમણે એમનો નોકરી અને જોબ પર કે વ્યવસાયમાંથી પણ આજે એમણે અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમનો કિંમતી સમય આપ્યો. ખૂબ ખૂબ આભાર છે. તમને હંમેશા કાર્યક્રમની અંદર આવકારીશું. જ્યાં પણ અનુકૂળતા હોય તમે તમારો સમય આપો એવું ઈચ્છીએ છીએ. ખૂબ ખૂબ આભાર. સર્વ કેડેટ કે જેમણે આજે રેન્ક પણ મેળવી છે અને નવા કેડેટો પણ ઉપસ્થિત છે, અહીંયા હાજર છે, એમનો પણ આ કાર્યક્રમમાં એમની હાજરીના માટે ખૂબ ખૂબ આભાર. સાથે સાથે NSS વોલેન્ટિયર્સ પણ ઉપસ્થિત છે.
સ્પોર્ટ્સ પ્લેયરો એ પણ ઉપસ્થિત છે, એમનો પણ આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આભાર. સાથે સાથે કોલેજના જેટલા પણ સ્ટુડન્ટો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમનો દરેકનો આ કાર્યક્રમ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે ટેકનિકલ સ્ટાફમાં કોમ્પ્યુટર માટે જેણે સેવા પૂરી પાડી, પવાર સાહેબ, કરણ સર, ખૂબ ખૂબ આભાર. જે પણ નોન ટીચિંગ સ્ટાફ જયંતિભાઈ કે અન્ય સ્ટાફે પણ સહભાગી થયા, દરેકનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમમાં ક્યાંક શબ્દચૂક થઈ હોય તો માફી ચાહું છું અને આ કાર્યક્રમને પૂર્ણાવધિ તરફ લઈ જઈએ અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. લાસ્ટમાં આપણે રાષ્ટ્રગીત ગાઈએ અને કાર્યક્રમને પૂર્ણ કરીએ.